નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી. અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતની નગર શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમત ઉત્સવનું આયોજન. સુરત નગર શિક્ષણ સમિતિની શાળાઓના 20,899 વિદ્યાર્થીઓએ રમતગમતમાં ભાગ લીધો. આ રમત ઉત્સવ 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક લક્ષ્ય સાથે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ જેવી કે VNSGUનો 7 કરોડ સિન્થેટિક ટ્રેક, દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમવાની તક મળશે. એથ્લેટિક, સાંઘિક રમતો, હોકી, સ્વિમિંગ, બાસ્કેટબોલ અને યોગા, ચેસ જેવી ઇન્ડોર ગેમ રમાડવામાં આવશે. મારું નામ વિનોદ ગજેરા, નગર શિક્ષણ સમિતિનો સદસ્ય છું ને સ્પોર્ટ્સની જવાબદારી મારામાં આવે છે. વાત કરીએ તો કયા કાર્યક્રમમાં કઈ જગ્યા ઉપર ઉપસ્થિત છો, કેટલા દિવસની શાળામાં શિક્ષકો અને બાળકોની મહેનત થઈ? અત્યારે આપણા ભાણકી સ્ટેડિયમની અંદર ઉભેલા છે. URC 1 માં ઉભેલા છે. જે URC 1, 2, 3, 4 એ 4 લેવલ ઉપર આપણે રમત રમાડી રહ્યા છીએ. એમાં આજના દિવસની અંદર અહીંયા આગળ સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનની રમતો રમાઈ રહી છે અને લગભગ 4,000 વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લઈ રહ્યા છે. મોબાઈલ યુગમાં બાળક મેદાનથી અડધું એને કઈ રીતે મળવું? નગર શિક્ષણ સમિતિની અંદર દરેક સ્કૂલોની અંદર રમત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સરકારને સર્વ શિક્ષણ અભિયાનથી પણ ઘણા બધા સાધનો આપવામાં આવેલા છે અને રુચિ વધે એના માટે દરેક ઝોનની અંદર અમે એક ગ્રાઉન્ડ પણ ડેવલપ કરેલું છે, એટલે કે જે એથ્લેટિક્સ ટાઈપનું અત્યારે એથ્લેટિક ગેમ રમાઈ રહી છે તો એના માટે છોકરાઓ વધારે પ્રોત્સાહિત થાય અને આ યુગની અંદર જે મોબાઈલ યુગની તમે જે વાત કરો છો એમાંથી બાળકો વિદ્યાર્થીઓ રમત તરફ રુચિ જે પહેલા હતી એ પ્રમાણે વધે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. વાત કરીએ તો આનાથી બાળકોના જીવનમાં શું ફરક? બાળકોના જીવનમાં રમત એક બહુ મહત્વનો રોલ હોય છે. અનુશાસન માટે વિદ્યાર્થીને રમત એ અગત્યનો ભાગ હોય છે. જે વિદ્યાર્થી રમત ગમત ક્ષેત્રે આગળ હશે એની જિંદગીમાં એ ખૂબ આગળ વધી શકે છે. દરેક ક્ષેત્રમાં એ બિઝનેસમાં હોય, વ્યવસાયિક હોય, પરંતુ દરેક ક્ષેત્રમાં રમતનો ખૂબ મોટો રોલ હોય છે. ધારો કે આપણે ક્રિકેટ જોઈએ તો રેલવે પણ ક્રિકેટ રમાડતી હોય, ONGC પણ ક્રિકેટ રમાડતી હોય, મલ્ટીનેશનલ કંપનીઓ પણ ક્રિકેટ રમાડતી હોય. અનેક ગેમો, ફૂટબોલ છે, વોલીબોલ છે, જે આપણે આવનારા દિવસોની અંદર જે આપણે 2036માં ઓલિમ્પિક રમાડવાના છીએ અને અમદાવાદની અંદર કોમનવેલ્થ રમવાની છે. તો મને એવું લાગે છે કે આ મધ્યમ વર્ગના બાળકો પણ આ હરીફાઈમાં ભાગ લેશે. આમાંથી ઘણા બધા બાળકો એ રમતની અંદર ભાગ લઈને આપણું નામ રોશન કરે ચોક્કસ કરશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.